તમે જોઈ શકો આ તો ગાઈસ દેશી સ્ટાઇલમાં ધુઆ કેમ થાય પપ્પા? રોટલા બને છે અના બને તો ગાઈસ તમે જોઈ શકો આ તો ગાઈસ બાજરીના રોટલા બને છે. ઘણા દિવસથી ગાઈસ ચૂલા પરના રોટલા ખાવાની મજા. જય શ્રી રામ, જય મેરે સ્વાગત છે મારા આપણે કેમ છો બધા? મજામાં સવારમાં તમે ભાઈ ઉઠી ગયો તો નહીં તો રેડી થઈ ગયો તો ગાઈસ આ સાઈડ સવારમાં રાતનો દારૂ પદ્યો ગઈ રાતનો દિવસ પદ્યો તો ગાઈસ પોતે બનાવ્યો તો રાતે થોડો જ વગાડ્યો તો અને બીજો સવારે વગાડ્યો એટલે ગાઈસ નાસ્તો કરવા થાય ને તમે જોયો નાસ્તામાં મળે છે ગાઈસ ગરમા ગરમ પદ્યો ગાઈસ. રાતે તો ગાઈસ પદ્યો બનાવ્યો તો ગાઈસ રાતે થોડો જ બનાવ્યો તો અત્યારે બધો જે અત્યારે બધો વગાડી નાખે એટલે નાસ્તામાં ખવાઈ જાય છે એવું કેવું મમ્મી સાચી વાત ને એથી ખાધા પદ્યો બધા પહેલા ખાઈને બેઠી ના કિંમત એવું ખાટલા મુજબ ખાધા ફાઇનલી ગઈ બર્થડે બધા વગડી જાય આપણે પછી નાસ્તો કરી લઈએ પછી નાસ્તો કરી નાસ્તો હોટલ ખોલવાનું છે પછી આપણે જાણશો હોટલે એને ગઈ તો પપ્પા ખાતા હતા કહીશ દીવાબત્તી માતાજીની તો કઈ તમે જો પપ્પા દીવાબત્તી કરી નાખી છે માતાજીની તો કઈ ચલો આપણે બી થોડું માથામાં તેલ બેલ નાખવાનું છે તેલ બેલ નાખી લઈએ પછી નાસ્તો કરી લઈએ પછી નાસ્તો કરી બહાર જઈશું હોટલે પછી હોટલે પાછા આવશું ઘર એમાં બધા શેડ્યુલ ચાલુ છે તમે જો તો બધું કામકાજ ચાલતું તો હવામાં લુગડા બુગડા જોવાનું એક બાટલા ભરે એક લુગડા ધોવી કામકાજ ચાલુ હતું હવામાં કામકાજ કરવું જરૂરી છે તો ચલો ફેમિલી આપણે નાસ્તો કરવા માંડી ગયા તમે જોયો એક બાજુ પહોંચ્યા છે અને ચા છે ગાઈ વેરાય તો તાંદે ને વેરા તેમાં હું કરું આ પહોંચી આલુ પકડવા થઈ ગયું ઠંડુ આમાં એવો બહુ ગરમ કરો ભાઈ ચમ પાસ ચલો ગાઈસ નાસ્તો કરી લે પછી સવારમાં આપણે હોટલ ખોલી દીધી છે ધીમે ધીમે કંઈ બધો સામાન બહાર કાઢીએ છીએ તમે જોઈ શકો આ છે આપણી ચાનો સામાન અને આ છે ભજીયાનો ને એ બધો સામાન જો એક એક કરી બધો સામાન બહાર નાખે ગેસ તો સગવડ ચલો કાઢી નાખે પછી તમને મળીએ ટાઈમે ફટાફટ કામકાજ કરી નાખ્યા ઘરે જમવાને ગયા મોસમની વાત કરીએ તો વાદળાવાળું મોસમ અને એકદમ જોરદાર ગરમી લાગે આખું પરસેવો થઈ ગયું અને કાંઈ પપ્પા આવે એટલી જ વાર પપ્પા તો આવી ગયા સોરી એટલે અહીં આવે એટલી વાર હોટલે તો આવી ગયા અને હવે જઈએ છીએ આપણે ઘરે જમવા મમ્મી ઘરે જ છો અને આપણે જઈશું જોઈએ સાસ લેવાની શીખર પડી ખબર નહીં આપણો ફેમિલી જોઈ લઈએ આપણે બરોબર એ જ ના તો ગાઈસ સાસના પૈસા લઈ જાય 20 રૂપિયા ગાંધીજી તો ફાઇનલી મમ્મી ને આવી પપ્પા ગૌ પચ कर बात सही है आपकी बात सही है तो चलो फैमिली હવે તમને ડાયરેક્ટ હવે આપણે જઈએ ગયા જઈને તમને મળીએ તો ફાઇનલી ફેમિલી આપણે તો આવી ગયા ઘરે તમે જોયું ઘરે બતાવી દઈએ તો ભાઈ જમવા બધા તમે જોઈ શકો એકદમ મસ્તી બટાકાનું શાક ગાઈસ અને જો તો બહાર શું કરે બતાવું કામકાજ પડશે એટલો તાપ અને ગાઈસ હજુ ઘઉં 7 ગયા ગાઈસ અને એક રોટલી બનતી હતી તો ગાઈસ જમવાનું બાકી ઘરે તો આવી ગયા હતા ગાઈસ આજે તાપ પડે ને નેક્સ્ટ લેવલ તાપ હતો અને નેક્સ્ટ તમે જોઈ શકો આખું શર્ટ પલળી ગયો છે અને હવે તમે જો શેડ્યુલ બદલાઈ ગયું છે તમને બતાવું ખાલી તમે જોવા તમને જો ખાલી તમે જો ખાલી પાછળનું શેડ્યુલ તમે જો આ શું કરી જો ટાણા જુઓ ખાલી એકદમ જોરદાર અંધાર્યું છે અને ગાજર છે અને જો આ અંધારા અને ગાજર એટલું પડી જાય ને તો કસમથી કશું ઠંડુ એમ થઈ જાય પણ જો પડે તો સારું છે જો ના પડ્યું ને તો કાલે ભૂકા નહેરી જવાના આજે ભૂકા નહેરી જવાના જો તમે જોઈ શકો તો મોસમ તો વરસાદ જેવું કર્યું છે અભી હાલ કાંઈ 10-15 મિનિટ પહેલાં જ આટલું વાતાવરણ કર્યું નકા એટલો તાપ એટલો ઉકળાટ મારતો હતો ગાઈ તમે જો મારા બાલ બાજુ આખા હજુ
આ ભેણા છે એકદમ પરસ્યો એવો પરસ્યો થઈ ગયો. અને જો હવે આટલો વરસાદ પડ્યો ને તો આખું વાહોલ ગામ એકદમ ઠંડુ થઈ જાય. અને આજનો તાપમાન તો એવો હતો ને જોરદાર બફારો મારતો હતો. જે આઈકનમાં બેન કહું કે એકદમ મસ્ત ઠંડુ લાગે. સવારનો કતી પવન નહોતો સવારનો. અને અત્યારે થોડુંક ઠંડુ વાતાવરણ થયું એના કારણે વાદળોના કારણે. જો આ વાદળો જતો રહે ને વરસાદ ના પડે ને તો પતી ગયું, સિસ્ટમ ક્રિએટ થઈ જશે. ગાઈસ તમે જોઈ શકો સોટા ચાલુ થઈ ગયા ગાઈસ. અને વધારે વરસાદ પડે તો મજા આવે. અને જો એટલા માટે તો મસ્ત એમ કોઈ વરસાદ પડે ના પડે થોડા પડે તો ચાનો આનંદ તો લઈ લઈએ આપણે. વરસાદ ચાલુ થયો છે હવે, થોડો વરસાદ ચાલુ થયો ગાઈસ. જોઈએ છે હવે જેટલો આવે છે એટલો. જો વધારે આવે તો સારું, થોડો બંધ થઈ વધારે બફારો મારશે. પપ્પા કોઈ કહેતા નહીં વરસાદ, ભગવાન ના વરસાદ આવે ને બાપા કેવું પડે ભગવાન વરસાદ મોકલો જોરદારમાં વાવલ ભમ પડે એવું. પણ એમ નહીં જોવો એટલે થોડો ઘણો તો જોવો વરસાદી યાર. તાપ ચેટલો બધો પડો. જો આવી રહ્યા હતા વળી ને કોઈ જોતો વરસાદ તો ચાલનો બંધ થઈ ગયો હતો અને પાવ બફારો માણસ ચાલુ થઈ ગયો. વરસાદ બંધ થઈ ગયો. મમ્મી અમારે વાસણ કરતી હતી ગાઈ. તમે જોયો હતો હોટલ આપણે બંધ કરીએ છીએ ગાઈ. તમારે ચા પીવો ચા બનાવ્યો બાકી હતો ચા તો હા નહીં અંદર કશું નહીં ખાલી ખમાક જડો નહીં જો કાઢો ઠંડુ એમ થઈ જાય કંટાળો. એક આલુ બે બોલતી નહીં કે પૂછી ખરો. એક આલુ બે તો એવી અમુક જોવી પડે. ઠંડો જ નહીં મજા આવે. ઠંડો જ નહીં મજા આવે. બહુ ઠંડુ એમાં હા છું બસ હા છે ઠંડુ એમાં ના મજા આવી. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો આજ તો ગાઈસ દેશી સ્ટાઇલમાં ધુવા કેમ થાય પપ્પા રોટલા બને છે બાજરીના. તો ગાઈસ તમે જોઈ શકો આજ તો ગાઈસ બાજરીના રોટલા બનશે. જો ઘણા દિવસથી ગાઈસ ચૂલા પરના રોટલા ખાવાની મજા આવે ગાઈસ. બાજરીના એ પા ગાઈસ બાજરીના જો બરોબર છે. જીતે ખાવા કે નહીં ખાવા બાજરી રોટલા નહીં ખાવાનું અરે નહીં ખાવાનું અરે રે. તો ગાઈસ ઘણા દિવસે જો ચૂલા પર એકદમ મસ્તી રોટલા બને છે. પચાસે ખાવાની તમે કઈ બાજરીના રોટલા છે અને ખાવાની એક અનમણી શાક બનાવ્યું બપોરનું બટાકાનું મજા આવશે. બટાકાનું શાક અને મરચું વગાડેલું છે અને બાજરીના રોટલા ગાઈ. તો આ તો ખાવાની જ મજા છે ગાઈ. તો તમે શું થોડી વાર રહીને મળે ફોન ચાચી મળી કોણ થોડું કામકાજ બાકી છે પછી જોઈને તમને મળે. તમે જોઈ શકો છો બાજરીના રોટલા તો બની ગયા છે. ગાઈસ ખાવાની જ વાર છે. લેવા બે ચડો આઠ બાદ ધોઈ જાય. અરે મારા થોડું કોમ હતું મારું પર્સનલ કોમ હતું થોડું કોમ હતું. તો ફટાફટ ગાઈસ બાજરીના રોટલા અને મરચું અને બટાકાનું શાક ગાઈ. ચલો ઢબેરી બોલે જો ગાઈસ એકદમ મસ્ત શાક હતું અને હવે ખીચડી ગાઈસ બાજરીના રોટલા. ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ. જમીન પછી તમને મળે તમે જોઈ શકો છો આપણે તો જમવા બેસી ગયા છે ગાઈ. જેમાં એવું છે ગાઈ તમારી મમ્મી બેઠી છે ગાઈ કે તેનો ભાભી અને ગાઈ તમે જોશો પપ્પા કેમ નથી બેઠે. તો ગાઈ પપ્પાના મંગળવાર છે એટલે ગાઈ જેમનો ઉપવાસ છે એટલે ગાઈ ચલો આપણે તો જમી લઈએ. તો ગાઈ તમે જો બાજરીનો રોટલો બનાવતો હોય તો ગાઈ મમ્મી આખરો બાખરો કોઈ હા નહીં ખાવાની જ છે ખાલી મજા આવી ક્યાં બાજુ ખુલી આવું લે બકા આને તો બટાકા ભાવતા નહીં છે આડા તો અહીં ચમ આડા તો છે
મરચું ગાઈસ આ હે મરચા વાળી કરી તમારે ભાઈ કોઈ વાંધો નહીં મરચા વાળી કરો ચલ હું કરો તને पौधे भी खाएंगे हम सब खाएंगे सब साथ में चलो फैमिली बड़ा अब जमीन लिए भाई जमीन रमल थी મિત્રો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ શેર કરી દેજો તો હવે આપણે કશું આ બ્લોગને પૂરો ગાઈ દેવા એટલે બ્લોગ પૂરો થઈ જશે અને ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ આપણી નવી જોડ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો મળીએ કાલે બીજા એક નવા બ્લોગ સાથે તો હું બધાને તમને બાય બાય અને જય માતાજી